બોલો ભાગવત ભગવાન કી જય। અધ્યાય બીજો, ગીતાનો સાર, ભાગ 3। આશ્ચર્યવ્રત પશ્યંતી કશ્ચિદેનમ આશ્ચર્યવદ વદતી તથૈવ ચાન્ય આશ્ચર્યવચ્ચેનમન્ય શૃણોતિ શ્રુત્વાપી ન વેદ ન ચૈવ કશ્ચિત। કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જોઈએ છે, કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી। ગીતોપનિષદ મોટા ભાગે ઉપનિષદના સિદ્ધાંત પર આધારિત છે, તેથી જ કઠોપનિષદમાં પણ આ શ્લોક જોવામાં આવે છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી। શ્રવણપ્રાયી બહુભીરયો ન લભ્ય સ્વંતોડભી બહ્યો ન વિદ્યુ આશ્ચર્યવ્રક્તા કુશલોડસ્ય લબ્ધા આશ્ચર્યડસ્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ। પ્રચંડ પ્રાણીના શરીરમાં, વિશાળ વટવૃક્ષમાં અને એક ઇંચ જેટલી જગામાં લાખો કરોડોની સંખ્યામાં રહેનારા સૂક્ષ્મ જંતુઓમાં અણુઆત્માનું હોવું એ હકીકત નિસંદેહ આશ્ચર્યકારક। બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજીને પણ જેમને તત્વબોધ આપ્યો એવા જ્ઞાનના સર્વોચ્ચ અધિકારી દ્વારા આત્માના અનુસ્ફુલિંગના ચમત્કારો વિશે સમજણ આપવામાં આવેલી છે, તેમ છતાં અલ્પજ્ઞાની અને દુરાચારી વ્યક્તિને તે સમજાતું નથી। પદાર્થોની અતિ સ્થૂળ કલ્પનાને કારણે આ યુગમાં ઘણા ખરા લોકો આવો સૂક્ષ્મ કણ આટલો વિશાળ તથા અત્યંત સૂક્ષ્મ કેવી રીતે થઈ શકે એ કલ્પી શકતા નથી। તેથી લોકો આત્માને તેના સ્વરૂપે કે વર્ણને કરીને આશ્ચર્ય તરીકે જુએ છે। ભૌતિક શક્તિથી મોહિત થયેલા લોકો ઇન્દ્રિય તૃપ્તિ માટેની વિષય વસ્તુઓમાં એવા લુબ્ધ થયેલા હોય છે કે આત્મજ્ઞાનને સમજવાનો તેમની પાસે સમય જ નથી રહેતો। એ તો હકીકત છે કે આત્મજ્ઞાન વિના બધા કાર્યો જીવન સંઘર્ષમાં અંતિમ પરાભવના પરિણમે છે। કદાચ તેમને ખ્યાલ જ નથી હોતો કે મનુષ્ય આત્મા વિશે ચિંતન કરવું જોઈએ અને એ રીતે દુનિયાવી દુઃખોનો ઉકેલ લાવવો જોઈએ। આત્મા વિશે સાંભળવાનું વલણ ધરાવનારા એવા કેટલાક લોકો હોય છે, જેઓ સત્સંગમાં જઈ પ્રવચનો સાંભળતા હશે, પરંતુ કેટલીક વખત અજ્ઞાનવશ થઈ પરમાત્મા તથા અણુઆત્માને તેમના વ્યાપકત્વના પ્રમાણના ભેદનો વિચાર કર્યા વગર એકરૂપ માનવાની ગેરસમજ કરે છે। પરમાત્મા તથા આત્માની સ્થિતિ, તેમના વિશિષ્ટ કાર્ય, તેમની વચ્ચેનો સંબંધ તથા તેમના વિશેની અન્ય મુખ્ય તેમજ ગૌણ વિગતોને પૂર્ણપણે સમજતો હોય તેવો માણસ શોધવો ઘણો અઘરો છે। વળી તેનાથી પણ વિશેષ દુર્લભ એવો મનુષ્ય હોય છે કે જેને ખરેખર આત્મા વિશેના જ્ઞાનનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો હોય તથા ભિન્ન ભિન્ન પ્રકારે આત્માની સ્થિતિનું વર્ણન કરી શકે। પરંતુ જો કોઈ મનુષ્ય કોઈ પણ રીતે આત્માના આ વિષયને સમજી લે તો પછી તેનું જીવન સફળ બને છે। આ આત્માના વિષયને જાણવાનો સૌથી સરળ ઉપાય એ જ છે કે અન્ય મતોથી વિચલિત થયા વિના પરમ અધિકારી એવા ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી ભગવદ્ ગીતાના ઉપદેશો સ્વીકાર કરવા। પરંતુ તે માટે પણ આ જન્મમાં કે પૂર્વના જન્મોમાં પુષ્કળ તપસ્યા તથા ત્યાગની જરૂર રહે છે, અને ત્યારે જ મનુષ્ય કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારવા સદભાગી બને છે। પરંતુ શુદ્ધ ભક્તોની અહેતુકી કૃપાથી જ કૃષ્ણને આ રૂપે જાણવાનું શક્ય બને છે, અને અન્ય કોઈ ઉપાયથી નહીં। દેહી નિત્યમ વદ્યોડ્ય દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વસો ચિતુમહર્ષિ। હે ભરતવર્ષી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી, માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી। હવે ભગવાન અવિકારી આત્મા વિષયક ઉપદેશનું સમાપન કરે છે। અમર આત્માનું વિવિધ રીતે વર્ણન કરીને ભગવાન કૃષ્ણે આત્માને અમર તથા શરીર નાશવત સિદ્ધ કર્યું છે, માટે અર્જુન એક ક્ષત્રિય તરીકે પિતામહ ભીષ્મ તથા ગુરુ દ્રોણ યુદ્ધમાં માર્યા જશે એવો ભય રાખીને પોતાના કર્તવ્યથી વિમુખ થવું ન જોઈએ। શ્રી કૃષ્ણને પ્રમાણ માનીને મનુષ્ય પોતે ભૌતિક શરીરથી ભિન્ન આત્માના અલગ અસ્તિત્વને માનવું જોઈએ। એવું નથી કે આત્મા જેવી કોઈ વસ્તુ નથી અથવા જીવનના લક્ષણો રસાયણોની પરસ્પર અંતક્રિયાના પરિણામે વિશેષ
અવસ્થામાં પ્રગટ થાય છે. આત્મા અમર છે, તેમ છતાં હિંસાને પ્રોત્સાહન અપાયું નથી, પરંતુ યુદ્ધ વખતે જ્યારે તેની હિંસાની ખરેખરી જરૂર હોય છે ત્યારે તેનો નિષેધ પણ કરાતો નથી. આવી જરૂરને ભગવાનની આજ્ઞાના સંબંધે વાજબી ગણી શકાય છે અને સ્વચ્છંદીપણે નહીં. સધર્મમપી ચાવેક્ષ્ય નક વિક્રમીપી મહર્ષિ ધર્મોન્દી યુધાચ્છેદ્યોન્નસ્ય ક્ષત્રિયસ્ય વિદતે. ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવાની જરૂર નથી. સમાજ વ્યવસ્થાના 4 વર્ણોમાંથી બીજો વર્ણ ઉત્તમ વહીવટ માટે છે અને તે ક્ષત્રિય કહેવાય છે. ક્ષત્રનો અર્થ થાય છે ઈજા. જે મનુષ્ય હાનિ અર્થાત સતીથી રક્ષણ કરે તે ક્ષત્રિય કહેવાય. ક્ષત્રિયોને વનમાં શિકાર કરવાની તાલીમ આપવામાં આવે છે. ક્ષત્રિય જંગલમાં જઈને વાઘને પડકારતો અને તેની સામે સામી છાતીએ પોતાની તલવારથી લડતો. વાઘનું મૃત્યુ થાય ત્યારે તેને રાજકીય સન્માન સાથે અગ્નિદાહ અપાતો. જયપુર રાજ્યના ક્ષત્રિય રાજાઓ દ્વારા આ પરંપરાનું પાલન આજ સુધી થતું આવ્યું છે. પડકારવાની તથા વધ કરવાની ખાસ તાલીમ ક્ષત્રિયોને આપવામાં આવે છે, કારણ કે તે કેટલીક વખત ધર્માર્થે હિંસા અનિવાર્ય બને છે. એટલા માટે જ ક્ષત્રિયો માટે કદી પણ સીધો સંન્યાસ ગ્રહણ કરવાનું વિધાન નથી. રાજનીતિમાં અહિંસાને મુસલગીરી રૂપે અવકાશ હોઈ શકે, પરંતુ તેને કદાપી તેના એક મહત્વના પરિબળ કે સિદ્ધાંત રૂપ કહી નથી. ધાર્મિક સંહિતાઓમાં જણાવ્યું છે કે આહવેશુ મિથોડન્યોન્ય જિઘા સંતો મહિષિત યુદ્ધમાના પરસકત્યા સ્વર્ગ યાંતુ પરાડમુખા યજ્ઞેશુ પશુઓ બહન્ન હયંતે શતદ્વિજે સંસ્કૃતા કિલ મંત્રેશ્વ તેડમી સ્વર્ગનું અવાપનુવમ. બ્રાહ્મણો જેમ યજ્ઞાનીમાં પશુઓની બલિદાની આપીને સ્વર્ગલોકો પ્રાપ્ત કરે છે, તેમ રણક્ષેત્રમાં અન્ય દેશી શત્રુ રાજા સાથે લડતા હણાયેલા રાજા કે ક્ષત્રિયને પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્મ અર્થે યુદ્ધમાં વધ કરવો અને યજ્ઞાની માટે પશુનો વધ કરવો એને હિંસાના કૃત્ય લેશ માત્ર ગણવામાં આવતા નથી, કારણ કે આમાં નિહિત ધર્મને કારણે પ્રત્યેક વ્યક્તિને તેનો લાભ મળે છે. યજ્ઞમાં બલિ અપાયેલા પશુને એક યોનિમાંથી બીજી યોનિમાં જવાની ઉત્ક્રાંતિની ક્રમિક પ્રક્રિયામાંથી પસાર થયા વિના તરત જ મનુષ્ય જીવન પ્રાપ્ત થઈ જાય છે અને યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા ક્ષત્રિયોને પણ યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોને પ્રાપ્ત થનાર સ્વર્ગલોક મળે છે. સ્વધર્મના 2 પ્રકાર છે. જ્યાં સુધી મનુષ્ય મુક્ત થતો નથી ત્યાં સુધી તેને મુક્તિ પ્રાપ્ત કરવા અર્થે ધર્માનુસાર વિશિષ્ટ શરીર વિશેના કર્તવ્યો કરવાના હોય છે. જ્યારે તે મુક્ત થઈ જાય છે ત્યારે તેનું વિશિષ્ટ કર્તવ્ય એટલે કે સ્વધર્મ આધ્યાત્મિક બની જાય છે અને તે ભૌતિક દેહાત્મ ભાવના સંદર્ભમાં રહેતું નથી. જ્યાં સુધી દેહાત્મ ભાવ રહે છે ત્યાં સુધી બ્રાહ્મણો તથા ક્ષત્રિયો માટે સ્વધર્મનું પાલન અનિવાર્ય હોય છે. સ્વધર્મનું વિધાન ભગવાન દ્વારા થાય છે અને તેનું સ્પષ્ટીકરણ 4થા અધ્યાયમાં થશે. દૈહિક સ્તરે સ્વધર્મને વનાશ્રમ ધર્મ અથવા માનવના આધ્યાત્મિક જ્ઞાનનું પ્રથમ સોપાન કહેવામાં આવે છે. વનાશ્રમ ધર્મ અર્થાત પ્રાપ્ત શરીરના વિશિષ્ટ ગુણો પ્રમાણે વિશિષ્ટ સર્વધર્મની અવસ્થાથી માનવીય સભ્યતાનો શુભારંભ થાય છે. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોઈ પણ કાર્ય ક્ષેત્રમાં સ્વધર્મનું પાલન કરવાથી મનુષ્ય જીવનના ઉચ્ચતર પદને પામી શકે છે. યદુચ્છયા ચોપન્ન સ્વર્ગદાર પાર્વતમ સુખીન ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધભીદસમ. હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉઘાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારા ઉઘાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે. સર્વપુરી જગતગુરુ તરીકે ભગવાન કૃષ્ણ અર્જુનના વલણની નિંદા કરે છે, કારણ કે અર્જુને કહેલું યુદ્ધ કરવામાં મને કોઈ કલ્યાણ દેખાતું નથી. આનાથી તો ચિરકાર
સુધી નરકવાસ મળે. અર્જુન દ્વારા આ વચનો કેવલ અજ્ઞાનવશ કહેવાયા છે. પોતાના સ્વધર્મ પાલનમાં તે અહિંસક બનવા માંગતો નથી. એક ક્ષત્રિય માટે યુદ્ધ ક્ષેત્રમાં ઉપસ્થિત રહેવું અને અહિંસક થવું એ તો મૂર્ખોનું તત્વજ્ઞાન છે. વ્યાસદેવના પિતા મહર્ષિ પરાશરે ઘડેલી પરાશર સ્મૃતિમાં કહ્યું છે, ક્ષત્રિય હિ પ્રજારક્ષણ શસ્ત્રપાણી પદડ્યન રિજિન્ય પર સૈન્યાદિ સિદ્ધિ ધર્મન પાલ્યેત. પ્રજાનું બધી આપત્તિઓમાંથી રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે અને એ જ કારણસર કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે ઉચિત પ્રસંગે હિંસા કરવી પડે છે. તેથી તેને શત્રુ રાજાઓનો સૈન્યોને જીતવા માટે અને એ રીતે ધર્મપૂર્વક પૃથ્વી પર રાજ્ય કરવું જોઈએ. બધી જ બાજુએથી વિચાર કરવામાં આવે તો અર્જુન માટે યુદ્ધથી વિમુખ થવાનું કોઈ કારણ નહોતું. જો તે શત્રુઓને જીતશે તો રાજ્યનું સુખ ભોગવશે અને જો તે યુદ્ધ ક્ષેત્રમાં વીરગતિ પામશે તો સ્વર્ગલોક પામશે કે જેના દ્વાર તેને માટે ખુલ્લા જતા કોઈ પણ સ્થિતિમાં યુદ્ધ તેને માટે હિતાવહ છે. અર્થચેત્વમિમ ધર્મય સંગ્રામ ન કિરસ્યતિ તત સ્વધર્મ કીર્તિ જ હિત્વા પાપમ વાપશ્યતિ. માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે. અર્જુન એક સુવિખ્યાત યોદ્ધો હતો કે જેને શિવજી વગેરે અનેક દેવો સાથે યુદ્ધ કરીને નામના મેળવી હતી. શિકારીનો વેશ ધારણ કરેલા શિવજીની સાથે યુદ્ધ કરીને અર્જુને તેમને હરાવીને પ્રસન્ન કર્યા હતા. વરદાનમાં પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. બધા જાણતા હતા કે એક મહાન વીર યોદ્ધો હતો. સ્વયં દ્રોણાચાર્ય પણ તેને આશીર્વાદ આપ્યા હતા અને એક વિશિષ્ટ શસ્ત્ર પણ આપેલું કે જેનાથી તે પોતાના ગુરુનો પણ વધ કરી શકે. એ રીતે પોતાના ધર્મપિતા સ્વર્ગધાપતિ ઇન્દ્ર સહિત અનેક વીર શ્રેષ્ઠો પાસેથી તેને યુદ્ધોના અનેક કીર્તિમાન પ્રમાણપત્રો પ્રાપ્ત કરેલા હતા. પરંતુ આ વખતે જો તે યુદ્ધનો પરિત્યાગ કરે તો ક્ષત્રિય ધર્મની ઉપેક્ષા કરવા બદલ દોષી તો થશે જ, પરંતુ તે સાથે તે પોતાની કીર્તિ તથા નામના પણ ગુમાવશે અને એ રીતે નરકમાં જવાનો પોતાનો રાજમાર્ગ નિર્માણ કરશે. બીજા શબ્દોમાં તે યુદ્ધ કરવાથી નહીં પરંતુ યુદ્ધ ટાળવા બદલ નરકમાં જશે. અકીર્તિ ચાંપી ભૂતાની કથયૈન સંતિ દેડ વ્યયામ સભાવિતસ્ય ચાર્કી કીર્તિ મરણાદતિરિચ્યતે. લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે. હવે અર્જુનના મિત્ર તરીકે તથા તત્વચિંતક તરીકે ભગવાન કૃષ્ણ અર્જુને યુદ્ધ કરવાની ના પાડી તે અંગે પોતાનો અંતિમ નિર્ણય આપે છે. ભગવાન કહે છે કે હે અર્જુન, યુદ્ધનો આરંભ થાય તે પહેલા જ તો જો તું રણ મેદાન છોડી દઈશ તો લોકો તને કાયર કહેશે અને જો તને એમ લાગતું હોય કે લોકો ભલે વગોવતા રહે પણ યુદ્ધમાંથી ભાગી જઈને પોતાના પ્રાણ બચાવી શકીશ તો મારી સલાહ એ છે કે તારા માટે યુદ્ધમાં ખપી જવું એ જ બહેતર છે. તારા જેવા સન્માનપાત્ર મનુષ્ય માટે અપકીર્તિ મૃત્યુથી પણ વધુ ખરાબ છે. માટે પોતાના જીવ બચાવવા તારે પલાયન કરવું ન જોઈએ અને યુદ્ધમાં વીરગતિ પામવી શ્રેયસ્કર છે. આનાથી તું મારી મિત્રતાનો દુરુપયોગ કરવાના અપયશમાંથી અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ગુમાવવાની અપકીર્તિમાંથી બચી જઈશ. તેથી ભગવાનનો અર્જુન માટે અંતમી નિર્ણય એ હતો કે યુદ્ધમાંથી પલાયન ન કરે પરંતુ યુદ્ધમાં વીરગતિ પામે. ભયાદ રણાદુપરંત મસ્યંદે ત્વા મહારથા યે સાચત્વ બહુમતો ભૂત્વા ચાયાસ્યથી લાઘવમ. જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયને કારણે રણક્ષેત્ર છોડી દીધું છે અને તેથી તેઓ તને કાયર ગણશે. ભગવાન કૃષ્ણ અર્જુનને પોતાનો નિર્ણય સંભળાવી રહ્યા છે. એવું લગીરે વિચારીશ નહીં કે દુર્યોધન, કર્ણ તથા અન્ય સમકાલીન યોદ્ધાઓ એમ માનશે કે પોતાના ભાઈઓ તથા પિતામહ પર દયા ભાવે કરીને રણ ક્ષેત્ર છોડ્યું છે. તેઓ તો એમ જ માનશે કે તે પોતાના પ્રાણના ભયથી રણ મેદાન છોડ્યું છે. એ રીતે તેમનો તારા વ્યક્તિત્વ વિશેનો ઉચ્ચ અભિપ્રાય ધૂળમાં મળી જશે. અવાચ્યવાદાસ્ય બહૂન વદિયંતી તવાહિતા નિંદંતસ્ત્વ સામથ્યે તતો દુઃખંતરનુકીમ.
તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેનથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? શરૂઆતમાં ભગવાન કૃષ્ણને અર્જુનના અનાવશ્યક દયાભાવ પ્રત્યે આશ્ચર્ય થયું હતું અને તેમને આ દયાભાવને અનાયોને છાજે તેવો કહ્યો હતો. હવે અર્જુનની કહેવાતી કરુણા વિરુદ્ધ કહેવાયેલા પોતાના વચનોની સત્યતા તેઓ વિસ્તારપૂર્વક અનેક શબ્દો દ્વારા સાબિત કરે છે. હતો વા પાપસ્યસી સ્વર્ગ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદહિંતુ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય. હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભો થા અને યુદ્ધ કર. અર્જુનના પક્ષે વિજયની ખાતરી ન હતી અને છતાં તેને લડવાનું હતું, કારણ કે યુદ્ધમાં તે માર્યો જાય તોય તેને સ્વર્ગલોકમાં ઉધ્વગતિ પ્રાપ્ત થાય. સુખ દુઃખે સમે કૂત્વા લાભો લાભ જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ નેવ પાપમવા પપ્યસી. તું સુખ કે દુઃખ, હાનિ કે લાભ તથા જય કે વિજય, જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર, અને આ પ્રમાણે કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં. ભગવાન કૃષ્ણ હવે સીધે સીધું કહે છે કે અર્જુને યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કરવું જોઈએ, કારણ કે તેઓ યુદ્ધ ઈચ્છે છે. કૃષ્ણ ભાવનામૃતમાં કાર્યોમાં સુખ દુઃખ, હાનિ લાભ કે જય પરાજયનો વિચાર થતો નથી. કૃષ્ણને માટે જ બધું કરવું જોઈએ, એ જ આધ્યાત્મિક ભાવના છે. એટલે ભૌતિક કર્મોના ફળ કે બંધન રહેતા નથી. જે મનુષ્ય સત્વગુણ કે રજોગુણમાં રહી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કર્મ કરે છે તેને સારા કે નરસા ફળ ભોગવવા પડે છે, પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતના કાર્યોમાં પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પિત કરે છે તે સામાન્ય કર્મ કરનારની જેમ કોઈનો ઋણી કે કૃતજ્ઞ રહેતો નથી, એવું કહેવામાં આવ્યું છે. દેવર્ષિ ભૂતાપ્તા નુના પિતૃના ન કિકરો નાયમ રુચિ ચ રાજન સર્વાંતમના શરણ શરણ્યમ ગતો મુકુંદ પરિહત્તમ કર્તમ. જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યોનો ત્યાગ કરીને કૃષ્ણ મુકુંદના ચરણ કમળોનો સંપૂર્ણપણે આશ્રય લે છે તે દેવો, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજનો, મનુષ્યો તથા પિતૃઓ પ્રત્યેના પોતાના કર્તવ્ય અથવા ઋણમાંથી મુક્ત થઈ જાય છે. આ શ્લોકમાં કૃષ્ણે અર્જુનને પરોક્ષ રીતે આ જ સંકેત કર્યો છે અને હવે પછીના શ્લોકોમાં આ વિશે વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવશે. એ સાતેડભિહિતા સાંખ્ય બુદ્ધિ યોગે ત્વિમા શુણુ બુદ્ધયા યુક્તો યયા પાર્થ કર્મબદ્ધ પહાસ્યસી. મેં અહીં પૃથ્થકરણાત્મક અભ્યાસ દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે. હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું, તે સાંભળ. હે પુથાપુત્ર, જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મ બંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ. વૈદિક શબ્દકોશ નિરૂક્તિ પ્રમાણે સાંખ્યનો અર્થ એ છે કે જે વસ્તુઓનું વર્ણન વિગતવાર કરે, અને સાંખ્ય એ તત્વજ્ઞાનનો નિર્દેશ કરે કે જે આત્માની વાસ્તવિક પ્રકૃતિનું વર્ણન કરે, અને યોગનો અર્થ છે ઇન્દ્રિય નિગ્રહ. અર્જુનનો યુદ્ધ નહીં કરવાનો પ્રસ્તાવ ઇન્દ્રિય તૃપ્તિ પર આધારિત હતો. તે પોતાના મુખ્ય કર્તવ્યને વિસરીને યુદ્ધ કરવાનું છોડી દેવા ઈચ્છતો હતો, કારણ કે તેને વિચાર્યું ધૃતરાષ્ટ્રના પુત્રો અર્થાત પોતાના ભાઈ ભાંડોને જીતી લીધા પછી રાજ્યનું સુખ ભોગવવા કરતાં પોતાના સગા તથા સ્વજનોનો વધ નહીં કરવાથી તે વધારે સુખી થશે. બંને રીતે ઇન્દ્રિય તૃપ્તિ એ જ પાયાનો સિદ્ધાંત હતો. સ્વજનો પરની જીતનું સુખ અને તેમને જીવતા જોવાનું સુખ, એ બંને સુખો જ્ઞાન અને કર્તવ્યના ભોગે પ્રાપ્ત થયેલ હોવાથી અંગત ઇન્દ્રિય તૃપ્તિ પર આધારિત રહે છે. તેથી કૃષ્ણ અર્જુનને સમજાવવા માંગતા હતા કે તેના પિતામહના શરીરને હણવાથી તે કાંઈ તેમના આત્માને હણવાનો નથી. કૃષ્ણે વળી સમજાવ્યું કે સ્વયં ભગવાન સહિત સર્વ વ્યક્તિઓ સનાતન રીતે વ્યક્તિઓ છે. ભૂતકાળમાં તેઓ વ્યક્તિ હતા, વર્તમાનમાં તેઓ વ્યક્તિ છે અને ભવિષ્યમાં પણ તેઓ વ્યક્તિ જ રહે છે, કારણ કે આપણે સૌ શાશ્વત આત્માઓ છીએ. આપણે માત્ર દેહરૂપી વસ્ત્રનું વિભિન્ન રીતે પરિવર્તન કરીએ છીએ અને આ ભૌતિક વસ્ત્રના બંધનમાંથી મુક્ત થયા પછી પણ આપણું વ્યક્તિત્વ જાળવી રાખીએ છીએ. ભગવાન કૃષ્ણે આત્મા તથા શરીરનો પૃથ્થકરણાત્મક અભ્યાસ બહુ તાદશ રીતે સમજાવ્યો છે, અને નિરૂક્તિ શબ્દકોશ પ્રમાણે આ આત્મા તથા શરીરના અલગ અલગ
દ્રષ્ટિકોણથી થયેલા વિવરણાત્મક જ્ઞાનને અહીં સાંખ્ય તરીકે વર્ણવ્યું છે. આ સાંખ્ય વિચારધારાનો નાસ્તિક કપિલના સાંખ્ય તત્વ સાથે કોઈ જ સંબંધ નથી. આ પાખંડી કપિલના સાંખ્ય પૂર્વે ઘણા સમય પહેલા ભગવાન કૃષ્ણના અવતાર ભગવાન કપિલે માતા દેવહૂતિને શ્રીમદ ભગવતમાં વાસ્તવિક સાંખ્ય તત્વજ્ઞાન સમજાવ્યું હતું. તેમને સ્પષ્ટપણે સમજાવ્યું હતું કે પુરુષ અથવા પરમેશ્વર સક્રિય છે અને તેઓ પ્રકૃતિ ઉપર દૃષ્ટિપાત કરીને સૃષ્ટિનું સર્જન કરે છે. આનો વેદોમાં તથા ગીતામાં સ્વીકાર કરવામાં આવ્યો છે. વેદોમાં વર્ણન છે કે ભગવાને પ્રકૃતિ પર દૃષ્ટિપાત કર્યો અને તેને અણુમય સૂક્ષ્મ જીવાત્માઓમાંથી સંપૂર્ણપણે ભરી દીધી. આ બધા વ્યક્તિગત જીવો ભૌતિક જગતમાં ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરતા રહે છે અને માયા શક્તિના મોહમાં પડીને પોતાને ભોગતા માન્યા કરે છે. જ્યારે જીવાત્મા મુક્તિ પામીને ભગવાન સાથે એક થઈ જવાની ઈચ્છા કરે છે ત્યારે આ મનોવૃત્તિ અંતિમ બિંદુ સુધી વિસ્તાર પામે છે. આ માયા અથવા ઇન્દ્રિય તૃપ્તિજન્ય મોહનો અંતિમ ફાંદો છે અને અનેકાનેક જન્મ પર્યંત એ રીતે ઇન્દ્રિય તૃપ્તિ કરતા કરતા કોઈ મહાત્મા ભગવાન કૃષ્ણ વાસુદેવને શરણાગત થાય છે, જેનાથી તેને પરમ સત્યની શોધ પૂરી થાય છે. અર્જુને કૃષ્ણનું શરણ લઈને તેમને પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકારી લીધા છે. શિષ્યત્યેહ સાંધિવા ત્વા પ્રપન્નમ. પરિણામે કૃષ્ણ હવે તેને બુદ્ધિયોગ અથવા કર્મયોગની કાર્ય પદ્ધતિ બતાવશે, અથવા બીજા શબ્દોમાં કેવલ ભગવાનના ઇન્દ્રિય સુખ સંતોષવા અર્થેની ભક્તિ યોગની પ્રક્રિયા સમજાવશે. આ બુદ્ધિ યોગને 10મા અધ્યાયના 10મા શ્લોકમાં દરેકના હૃદયમાં પરમાત્મા તરીકે બિરાજેલા ભગવાન સાથેના પ્રત્યક્ષ સંપર્ક તરીકે સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યો છે. પરંતુ ભક્તિમય સેવા વિના આવો સંપર્ક સ્થપાતો નથી. માટે જે મનુષ્ય ભગવાનની ભક્તિ કે દિવ્ય પ્રેમસભર સેવામાં અથવા કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત થાય છે તે જ ભગવાનની વિશેષ કૃપાથી બુદ્ધિ યોગની અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે જ ભગવાન કહે છે કે જે મનુષ્ય માત્ર દિવ્ય પ્રેમવશ ભક્તિમય સેવામાં નિરંતર મગ્ન રહે છે તેમને જ તેઓ ભક્તિથી વિશુદ્ધ જ્ઞાન પ્રદાન કરે છે. આ પ્રમાણે ભક્ત સરળતાપૂર્વક ચિદાનંદમય ભગવાન ધામમાં તેમને પામી શકે છે. એ રીતે આ શ્લોકમાં વર્ણવેલો બુદ્ધિ યોગ ભગવાનની જ ભક્તિમય સેવા છે અને આમાં જેનો ઉલ્લેખ થયો છે તે સાંખ્ય શબ્દનો નાસ્તિક કપિલ દ્વારા પ્રતિપાદિત સાંખ્ય યોગ સાથે કોઈ સંબંધ નથી. માટે કોઈએ એવા ભ્રમમાં રહેવું ન જોઈએ કે અહીં જેનો ઉલ્લેખ થયો છે તે સાંખ્ય યોગનો અનિશ્વરવાદી સાંખ્ય યોગ સાથે કોઈ સંબંધ છે. તે સમયે પણ તેની વિચારધારાનો કોઈ પ્રભાવ હતો નહીં અને કૃષ્ણ પણ ઈશ્વર વિહીન દાર્શનિક કલ્પનાનો ઉલ્લેખ કરવાની પરવા કરે નહીં. ભગવાન કપિલે શ્રીમદ ભાગવતમાં વિશુદ્ધ સાંખ્ય યોગનું વર્ણન કર્યું છે, પરંતુ તે સાંખ્ય સાથે પણ અહીં ચર્ચાતા વિષયનો કોઈ સંબંધ નથી. અહીં સાંખ્યનો અર્થ થાય છે શરીર તથા આત્મા વિશેનું પૃથ્થકરણાત્મક વર્ણન. ભગવાન કૃષ્ણે આત્માનું પૃથ્થકરણાત્મક નિરૂપણ એટલા માટે કર્યું કે અર્જુન બુદ્ધિયોગ અથવા ભક્તિ યોગના સ્થળ સુધી આવે. તેથી ભગવાન કૃષ્ણનું સાંખ્ય તથા ભાગવતમાં ભગવાન કપિલનું સાંખ્ય એક જ છે. આ બંને ભક્તિયોગ છે. એટલે જ ભગવાન કૃષ્ણે કહ્યું છે માત્ર અલ્પજ્ઞાની મનુષ્યો જ સાંખ્ય યોગ કે ભક્તિ યોગ વચ્ચે ભેદભાવ કરે છે. બેશક અનિશ્વરવાદી સાંખ્ય યોગને ભક્તિ યોગ સાથે કશી લેવા દેવા નથી. તેમ છતાં બુદ્ધિહીન મનુષ્યો દાવો કરે છે કે ભગવદ્ ગીતામાં અનિશ્વરવાદી સાંખ્ય યોગનો ઉલ્લેખ થયેલો છે. તેથી મનુષ્ય જાણી લેવું જોઈએ કે બુદ્ધિ યોગનો અર્થ થાય છે ભક્તિમય સેવાના પૂર્ણ આનંદ તથા જ્ઞાનમાં રહી કૃષ્ણ ભાવનામાં કાર્ય કરવું. જે મનુષ્ય કેવળ ભગવાનની તુષ્ટિ અર્થે કર્મ કરે છે પછી તે કર્મ ભલે ગમે તેવું કઠિન કેમ ન હોય તે બુદ્ધિ યોગના સિદ્ધાંત પ્રમાણે કર્મ કરે છે અને દિવ્ય આનંદનો સદા અનુભવ કરે છે. આવા દિવ્ય ઉદ્યમ દ્વારા મનુષ્ય ભગવદ કૃપાથી આપોઆપ સમગ્ર આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન પ્રાપ્તિ અર્થે શ્રમપૂર્ણ પ્રયાસ કર્યા વિના જ તે પૂર્ણ મુક્તિ પામે છે. કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ વિશેષતઃ પારિવારિક કે ભૌતિક સુખ પામવાની ઈચ્છાથી કરેલા સકામ કર્મમાં ઘણો તફાવત હોય છે. તેથી બુદ્ધિ યોગ એ આપણે કરીએ છીએ તે કર્મનો દિવ્ય ગુણ છે. નેહાભિક્રમનો સોડસ્તિ પત્યવાયો ન વિધતે સ્વલ્પમયસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત.
આ બુદ્ધિ યોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે કોઈ હાશ પણ નથી, અને આ માર્ગે કરેલી થોડીસી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ અથવા ઇન્દ્રિય સુખથી અપેક્ષા ન રાખતા કૃષ્ણ પ્રીત્યર્થી કર્મ કરવું એ જ કર્મનો સર્વોચ્ચ દિવ્ય ગુણ છે. આવા કર્મની થોડીસી શરૂઆત કરવામાં પણ કોઈ વિઘ્ન નડતું નથી કે નથી તો આવા સ્વલ્પ આરંભ કરેલ કર્મનો કદી વિનાશ થતો. ભૌતિક સ્તરે શરૂ કરેલું કોઈ પણ કાર્ય પૂરું જ કરવું પડે છે, અન્યથા આખો પ્રયાસ નિષ્ફળ નીવડે છે. પરંતુ કૃષ્ણ ભાવનામાં શરૂ કરેલું કોઈ પણ કાર્ય અપૂર્ણ હોય તોય તેનો પ્રભાવ ચિરસ્થાયી હોય છે. તેથી આવા કર્મ કરનારનું કર્મ કૃષ્ણ ભાવનામાં અપૂર્ણ રહે તો પણ તેને નુકસાન થતું નથી. જો કૃષ્ણ ભાવનામૃતના કાર્યનો 1% ભાગ પૂર્ણ થયો હોય તો પણ તેનું સ્થાયી ફળ હોય છે, અને તેથી તેને બાકીના કાર્યનો શુભારંભ 2%થી જ કરવાનો હોય છે. પરંતુ ભૌતિક કર્મમાં જ્યાં સુધી 100% સફળતા ન મળે ત્યાં સુધી કોઈ લાભ થતો નથી. અજામિલે કૃષ્ણ ભાવનામૃતમાં પોતાનું કર્તવ્ય થોડાક પ્રમાણમાં પૂર્ણ કર્યું હતું, પરંતુ ભગવત કૃપાથી તેને અંતે 100% લાભ મળ્યો હતો. આના સંબંધમાં શ્રીમદ ભાગવતમાં એક બહુ સુંદર શ્લોક આવેલો છે. ત્યક્ત્વા સ્વધર્મ ચરણાંબુજ હરેર ભજવ અપવાકોત પતેત તતોર્યદિ યંત્રક્વા વા ભદ્રમ અભદ્ર મુક્યુકી કો વાથ આપોત ભજતા સ્વધર્મત. જો કોઈ મનુષ્ય સ્વધર્મને છોડી દઈને કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરે અને પછી પોતાનું કાર્ય પૂર્ણ ન થવાને લીધે પતન પામે છે તો તેમાં તેનું શું નુકસાન થવાનું છે? અને જો કોઈ મનુષ્ય પોતાના ભૌતિક કાર્ય પૂર્ણ કરે તોય તેમાં તેને કયો લાભ થવાનો છે? અથવા ઈસાઈ લોકો કહે છે તેમ જો કોઈ મનુષ્ય તેના સનાતન આત્માને ખોઈને સમગ્ર જગતને મેળવી લે તો તેને કયો લાભ થવાનો છે? ભૌતિક કાર્યો અને તેના પરિણામો શરીર સાથે સમાપ્ત થઈ જાય છે, પરંતુ કૃષ્ણ ભાવનામૃતમાં કરેલું કાર્ય મનુષ્યને આ શરીરનો નાશ થયા પછી પણ ફરીથી કૃષ્ણ ભાવનામૃત પ્રતિ લઈ જાય છે. ઓછામાં ઓછું એટલું તો નિશ્ચિત હોય છે કે બીજા જન્મમાં તેને ઉચ્ચ સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં કે ગર્ભ શ્રીમંત પ્રતિષ્ઠિત પરિવારમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત થશે, જે તેને વધુ ઉન્નતિ કરવાનો અવસર આપશે. કૃષ્ણ ભાવનામૃતમાં કરેલા કાર્યનો આજ તો અદિત્ય ગુણ છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરુનંદનમ બહુ શાખા હનંસ્તાસ્વ બુદ્ધ યોડ્ય વસાયિનાતમ. હે કુરુનંદનમ, જે મનુષ્યો આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પવાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જેઓ દ્રઢ નિશ્ચયી નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે. મનુષ્ય કૃષ્ણ ભાવનામૃત દ્વારા જીવનની સર્વોચ્ચ સિદ્ધિ પામશે એવા દ્રઢ વિશ્વાસને વ્યવસાયિત્મકતા બુદ્ધિ કહેવાય. ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે, શ્રદ્ધા શબ્દે વિશ્વાસ કહે સુદૃઢ નિશ્ચય કૃષ્ણ ભક્તિ કેલે સર્વ કર્મકૃત હોય. કોઈ અલૌકિક વસ્તુમાં અતૂટ વિશ્વાસ એ જ શ્રદ્ધાનો અર્થ છે. જ્યારે કોઈ ભક્ત કૃષ્ણ ભાવનાના કાર્યોમાં પરોવાયેલો રહે છે ત્યારે તેને કુલ પરંપરા માનવતા કે રાષ્ટ્રીયતાના ફરજ હેઠળ ભૌતિક જગતના સંબંધે કાર્ય કરવાની જરૂર રહેતી નથી. મનુષ્ય પૂર્વે કરેલા શુભ અશુભ કર્મોના ફળ તેને સકામ કર્મમાં પરોવે છે. જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં જાગૃત થયેલો હોય ત્યારે તેને પોતાના કર્મના શુભ ફળ માટે પ્રયાસ કરવાની જરૂર રહેતી નથી. ભક્ત જ્યારે કૃષ્ણ ભાવનામાં અવ્યવસ્થિત થઈ જાય છે ત્યારે તેના સર્વ કાર્યો પરમ વિશુદ્ધ ભૂમિકા પર થાય છે, કારણ કે તેમાં શુભ અને અશુભનું દ્વૈત રહેતું નથી. જીવનમાં દેહાત્મ ભાવનો ત્યાગ એ જ કૃષ્ણ ભાવનામૃતની સર્વોચ્ચ સિદ્ધિ છે. કૃષ્ણ ભક્તિની પ્રગતિ થયે આ અવસ્થા આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યનો દ્રઢ સંકલ્પ જ્ઞાન પર આધારિત હોય છે. વાસુદેવ સર્વમ ઇતિ સા મહાત્મા સુદુર્લભ. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય એવો દુર્લભ મહાત્મા છે કે જે સારી રીતે જાણે છે કે
વાસુદેવ અથવા કૃષ્ણ સર્વ પ્રગટ કારણોમાં મૂળ કારણ છે. જેવી રીતે વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી તેના પાંદડા તથા ડાળીઓને આપોઆપ પાણી મળી જાય છે, તેવી રીતે કૃષ્ણ ભાવના પરાયણ બની કાર્ય કરવાથી મનુષ્ય દરેક જીવનની અર્થાત પોતાની, કુટુંબની, સમાજની, દેશની, માનવતાની વગેરે બધાની સર્વોચ્ચ સેવા કરી શકે છે. જો મનુષ્યના કર્મોની કૃષ્ણ પ્રસન્ન થઈ જાય તો પ્રત્યેક વ્યક્તિ સંતુષ્ટ થઈ જશે. પરંતુ કૃષ્ણ ભાવના યુક્તમાં સેવા આધ્યાત્મિક ગુરુના સમર્થ માર્ગદર્શન હેઠળ જ ઉત્તમ રીતે થાય છે, કારણ કે આધ્યાત્મિક ગુરુ કૃષ્ણના પ્રમાણભૂત પ્રતિનિધિ હોય છે, જે શિષ્યના સ્વભાવથી પરિચિત હોય છે અને શિષ્યને કૃષ્ણ ભાવનામૃતનું કાર્ય કરવામાં માર્ગદર્શન આપી શકે છે. માટે કૃષ્ણ ભાવનામૃતમાં નિપુણ થવા માટે શિષ્ય દ્રઢતાપૂર્વક કાર્ય કરવું પડે અને કૃષ્ણના પ્રતિનિધિની આજ્ઞાનું પાલન કરવું પડે અને શિષ્ય અધિકૃત આધ્યાત્મિક ગુરુના આદેશને પોતાના જીવનના ધ્યેય તરીકે સ્વીકારવો જોઈએ. શીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર તેમની સુપ્રસિદ્ધ ગુરુવંદનામાં આપણને આ પ્રમાણે ઉપદેશ આપે છે. યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો યસદ અપ્રસાદાન ન ગતિ કુતોડપી ધ્યાનસ્ય સુતુવસ તસ્ય યશ ત્રિસંધ્ય વંદે ગુરુચી ચરણારવિંદમ. સદગુરુને પ્રસન્ન કરવાથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રસન્ન થાય છે અને સદગુરુને સંતુષ્ટ પ્રસન્ન કર્યા વિના કૃષ્ણ ભાવનામૃતની ભૂમિકા સુધી ઉન્નત થવાની કોઈ તક રહેતી નથી. તેથી મારે દિવસમાં 3 વાર તેમનું ધ્યાન કરવું જોઈએ અને તેમની કૃપાથી યાચના કરવી જોઈએ. હું એવા મારા સદગુરુના ચરણારવિંદમાં સાદર નમસ્કાર કરું છું. આ સમગ્ર પ્રક્રિયા જોકે દેહાત્મ ભાવથી પર રહેલા આત્માના પૂર્ણ જ્ઞાન પર વ્યાવહારિક રીતે આધાર રાખે છે અને ત્યારે સકામ કર્મો રૂપે વ્યક્ત થતી ઇન્દ્રિય તૃપ્તિની કોઈ શક્યતા રહેતી નથી. જે મનુષ્ય મનથી દ્રઢપણે સ્થિર નથી તે વિવિધ પ્રકારના સકામ કર્મોથી ચલિત થાય છે. યામીમાં પુષ્પિતા વાંચ ભવદંત્ય વિપશ્યતે ભેદવાદરતા પાર્થ નાન દસ્થિતિવાદીન કામાત્મન સ્વર્ગપરા જન્મ કર્મ ફલ પ્રદામ ક્રિયા વિશેષ બહુલા ભોગેશ્વર્ય ગતિ પ્રતિ. અલ્પજ્ઞાની મનુષ્ય વેદોની તે આલંકારિક વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે કે જે સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે. વિષય ભોગ તથા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કંઈ જ નથી. સામાન્ય રીતે બધા લોકો બહુ બુદ્ધિશાળી હોતા નથી અને તેમના અજ્ઞાનને લીધે વેદોના કર્મકાંડ વિભાગમાં બતાવેલા સકામ કર્મો પ્રત્યે તેઓ અત્યંત આસક્ત રહે છે. તેઓને જ્યાં સુરા અને સુંદરીઓ ઉપલબ્ધ છે તથા ભૌતિક ઐશ્વર્ય સહજ પ્રાપ્ય છે એવા સ્વર્ગલોકમાં જીવનનો આનંદ માણવા માટે ઇન્દ્રિય તૃપ્તિ કરાવનારા પસ્તાઓથી વધારે કંઈ જ જોઈતું નથી. સ્વર્ગ પ્રાપ્તિ માટે વેદોમાં અનેક યજ્ઞોની ભલામણ કરવામાં આવી છે, જેમાં જ્યોતિષ્ટોમ યજ્ઞ મુખ્ય છે. વાસ્તવમાં વેદોમાં કહ્યું છે કે જે મનુષ્યની સ્વર્ગ પ્રાપ્તિની કામના હોય છે તેને આ યજ્ઞો અવશ્ય કરવા જોઈએ અને જ્ઞાનના અધૂરા ભંડોળવાળા મનુષ્યો માની લે છે કે વૈદિક જ્ઞાનનો સમગ્ર આશય આટલો જ છે. આવા બિન અનુભવી લોકો માટે કૃષ્ણ ભાવના મૃતના દ્રઢ સંકલ્પયુક્ત કર્મમાં સ્થિત થવું ઘણું અઘરું હોય છે. જેવી રીતે મૂર્ખ લોકો ઝેરી વૃક્ષોના ફૂલો પ્રત્યે આકર્ષાય છે પણ આવા આકર્ષણનું પરિણામ શું આવશે તે જાણતા નથી, તેવી રીતે અજ્ઞાની માણસ સ્વર્ગીય ઐશ્વર્ય તથા ત્યાંના ઇન્દ્રિય ભોગ પ્રત્યે આકર્ષાય છે. વેદોના કર્મકાંડ વિભાગમાં કહ્યું છે અપામ સોમમ અમૃતા અભૂમ અને અશ્ચય હવે ચાતુર્માસ્ય યાજીન સુકન ભવતી. બીજા શબ્દોમાં જે લોકો ચાતુર્માસ તપ કરે છે તેઓ અમર તથા સદા સુખી થવા માટે સોમરસ પીવાના અધિકારી બને છે. આ પૃથ્વી પર પણ કેટલાક લોકો સોમરસ પામવા માટે બહુ આતુર હોય છે કે જેથી તેઓ બળવાન બને અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકે. આવા લોકોને સંસારમાં ના બંધનમાંથી મુક્ત થવા માટે કોઈ શ્રદ્ધા હોતી નથી અને તેઓ વૈદિક યજ્ઞોના વૈભવી ઉત્સવોમાં વધુ આસક્ત રહે છે. તેઓ સામાન્ય રીતે વિષયી હોય છે અને જીવનમાં સ્વર્ગીય આનંદ સિવાય
તેમને બીજું કંઈ જ ખપતું નથી. એમ જણાય છે કે સ્વર્ગમાં નંદનકાનન નામના અનેક ઉદ્યાનો છે, જ્યાં દેવી યથાર્થ સ્વર્ગીય સુંદર સ્ત્રીઓનો સંગ તથા પ્રચુર પ્રમાણમાં સોમરસ પામવાની ઉત્તમ તક મળે છે. આવું શારીરિક સુખ નિસંદેહ વિષય હોય છે. તેથી આ લોકો એવા છે કે જેઓ ભૌતિક જગતના સ્વામી થઈને આવા ભૌતિક ક્ષણિક સુખો પ્રત્યે જ આસક્ત રહે છે. ભોગેશ્વર્ય પ્રસન્નકાંતા તયા પહંતે ચેતસામ વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે, તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. સમાધિનો અર્થ થાય છે સ્થિર મન. વૈદિક શબ્દકોશ નિરુક્તિ અનુસાર સમ્યક આધ્ય તેડ સ્મિત આત્મ તત્વયાથામય. મન જ્યારે આત્માને ઓળખવા અર્થાત સમજવામાં સ્થિર બને છે ત્યારે તેને સમાધિ કહે છે. જે મનુષ્ય ભૌતિક વિષય ભોગમાં રુચિ ધરાવનારા છે તેમને માટે સમાધિ કદાપી શક્ય નથી, અને જેઓ આવી ક્ષણિક વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે તેમને માટે પણ સમાધિ શક્ય નથી. ભૌતિક શક્તિ અર્થાત માયાની પ્રક્રિયા દ્વારા તેઓ ઓછા કે વધતા અંશે દૂષિત થયેલા હોય છે. ત્રિગુણ્ય વિશ્યા વેદા ધસ્તે ગુણો ભવાજુનો નિંદંદો નિત્ય સત્વસ્થો નિયોગશીલ આત્મવાન. વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન, આ ત્રણેય ગુણોથી પર થા, સર્વ દ્વંદ્વોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈને આત્મપરાયણ થા. સર્વ ભૌતિક કાર્યમાં તને પ્રાકૃત ગુણોની ક્રિયા તથા પ્રતિક્રિયા થતી જોવા મળે છે. તેમનો ઉદ્દેશ સકામ કર્મફળ હોય છે, જે ભૌતિક જગતમાં બંધનના કારણરૂપ બને છે. સામાન્ય લોકોને ઇન્દ્રિય તૃપ્તિના ક્ષેત્રમાંથી ક્રમશઃ ઊંચે લાવી આધ્યાત્મિક ભૂમિકા પર લાવવા માટે વેદોમાં મુખ્યત્વે સકામ કર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણે પોતાના શિષ્ય તથા સખા અર્જુનને અનુરોધ કર્યો છે કે તેને વેદાંત તત્વજ્ઞાનના એવા આધ્યાત્મિક પદ સુધી સ્વયં ઉન્નત થવું કે જેનો આરંભ બ્રહ્મ જિજ્ઞાસા અથવા પરમ આધ્યાત્મિકતા વિશેના પ્રશ્નોથી થાય છે. આ ભૌતિક જગતના સર્વ જીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કઠોર સંઘર્ષ કરતા રહે છે. તેમના માટે ભગવાને આ ભૌતિક જગતનું સર્જન કર્યા પછી વૈદિક જ્ઞાન આપ્યું છે કે જે જીવન જીવવાની રીત તથા ભવ બંધનમાંથી છૂટવાનો ઉપદેશ આપે છે. જ્યારે ઇન્દ્રિય તૃપ્તિના કાર્યો એટલે કે કર્મકાંડ સમાપ્ત થાય છે ત્યારે ઉપનિષદોના રૂપે ભગવંત સાક્ષાત્કારની તક આપવામાં આવે છે. જેવી રીતે ભગવદ્ ગીતા પંચમ વેદ સમાન મહાભારતનું અંગ છે, તેવી રીતે ઉપનિષદો વિભિન્ન વેદોના અંશ છે. જ્યાં સુધી ભૌતિક શરીરનું અસ્તિત્વ રહે છે ત્યાં સુધી પ્રાકૃત ગુણોમાં ક્રિયા પ્રતિક્રિયા થયા કરે છે. મનુષ્ય સુખ દુઃખ, ગરમી ઠંડી વગેરે જેવા દ્વંદ્વોને સહન કરતા શીખવું જોઈએ અને એમ કરી લાભ કે હાનિની ચિંતામાંથી મુક્ત થવું જોઈએ. મનુષ્ય જ્યારે કૃષ્ણની ઈચ્છા પર પૂર્ણપણે આશ્રિત થઈ જાય છે ત્યારે તે કૃષ્ણ ભાવનામાં આ દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરે છે. યાવનર્થ ઉદ્ધપાને સર્વત સંપ્લુતોદકે તાવાન સર્વવેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. વૈદિક સાહિત્યમાં કર્મકાંડ વિભાગમાં વર્ણવેલ ધાર્મિક વિધિ તથા યજ્ઞોનું ધ્યેય આત્મ સાક્ષાત્કાર, ક્રમિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે અને આત્મા સાક્ષાત્કારનું ધ્યેય ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. સચરાચરના આદિ કારણ ભગવાન કૃષ્ણને જાણવા એ જ વેદોના અધ્યયનનું ધ્યેય છે. તેથી આત્મ સાક્ષાત્કારનો અર્થ છે કૃષ્ણને જાણવા તથા તેમની સાથેના આપણા સનાતન સંબંધને જાણવો. કૃષ્ણ સાથે જીવોના સંબંધ વિશે પણ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં
ઉલ્લેખ થયો છે. જીવાત્માઓ કૃષ્ણના અભિન્ન અંશો છે, તેથી દરેક વ્યક્તિગત જીવાત્મા કૃષ્ણ ભાવના મૃતનું પુનઃ જાગૃત કરે એ જ વૈદિક જ્ઞાનની સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા છે. શ્રીમદ ભાગવતમાં આનું સમર્થન નીચે પ્રમાણે થયું છે. અહોબત સ્વપ્નચોડતો ગરિયાન યજ્ઞ જિહાંગવે વર્તતે નામ તુભ્યમ તે પુસ્તપસ તે જુહુવે સંસુન આર્યા બ્રહ્માનુચર નામ ગુણાંતિયે તે. હે પ્રભુ, આપના પવિત્ર નામનો જપ કરનાર મનુષ્ય ભલે ચાંડાળ જેવા અધમ કુટુંબમાં જન્મ્યો હોય તોય તે આત્મ સાક્ષાત્કારની સર્વોચ્ચ ભૂમિકામાં સ્થિત હોય છે. આવા મનુષ્યે સમગ્ર તીર્થ સ્થળોના પવિત્ર જળમાં સ્નાન કરીને વૈદિક વિધિ પ્રમાણે સર્વ પ્રકારના તપ તથા યજ્ઞો અવશ્યપણે કરેલા હોવા જોઈએ અને વૈદિક શસ્ત્રોનું અનેકાનેક વાર અધ્યયન પારાયણ કરેલું હોવું જોઈએ. આવા મનુષ્યને આર્ય કુળમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. માટે મનુષ્ય માત્ર વિધિ વિધાનોમાં આસક્ત થયા વિના વેદોનો ખરો હેતુ સમજવા પૂરતું બુદ્ધિશાળી હોવું જરૂરી છે અને તેને ઉચ્ચ કક્ષાના ઇન્દ્રિય ભોગો પ્રાપ્ત કરવા માટે સ્વર્ગીય ગ્રહોમાં ઉન્નતિ પામવાની આકાંક્ષા રાખવી જોઈએ નહીં. આ યુગમાં સામાન્ય માનવી માટે વૈદિક કર્મકાંડના સર્વ વિધિ વિધાનોનું પાલન કરવું શક્ય નથી અને બધા વેદાંતો તથા ઉપનિષદોના સંપૂર્ણ અભ્યાસ કરવાનું પણ શક્ય નથી. વેદોના ઉદ્દેશો ચરિતાર્થ કરવા માટે પુષ્કળ સમય, શક્તિ, જ્ઞાન તથા સંસાધનોની જરૂર હોય છે. આ યુગમાં આ બધું ભાગ્યે જ શક્ય બને છે, પરંતુ વૈદિક સંસ્કૃતિનો સર્વોત્તમ ઉદ્દેશ પવિત્ર ભગવત નામના કીર્તન દ્વારા પરિપૂર્ણ થઈ શકે છે, જેની ભલામણ પતિત જીવોના ઉદ્ધારક ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કરી છે. જ્યારે ભગવાન ચૈતન્યને મહાન વૈદિક પંડિત પ્રકાશાનંદ સરસ્વતીએ પૂછ્યું કે આપ વેદાંત દર્શનનો અભ્યાસ કરવાનું છોડીને એક ભાવુક વ્યક્તિની માફક પવિત્ર નામનું કીર્તન શા માટે કરો છો, ત્યારે ભગવાને ઉત્તર આપતા કહ્યું કે મારા ગુરુએ મને મહામૂર્ખ ગણીને ભગવાન કૃષ્ણના નામનું કીર્તન કરવાની આજ્ઞા આપી છે. તેમને એમ જ કહ્યું અને એક ગાંડાની જેમ ભાવોન માદમાં આવી ગયા. આ કળિયુગમાં મોટા ભાગના લોકો મૂર્ખ હોય છે અને વેદાંતના તત્વજ્ઞાનને સમજવા માટે પર્યાપ્ત કેળવણી પામેલા હોતા નથી. વેદાંત દર્શનના પરમ ઉદ્દેશની પૂર્તિ ભગવાનના પવિત્ર નામનું કીર્તન અપરાધ રહિત રીતે કરવાથી થઈ જાય છે. વેદાંત વૈદિક જ્ઞાનની પરાકાષ્ઠા છે અને વેદાંત દર્શનના પ્રણેતા તથા જ્ઞાતા ભગવાન કૃષ્ણ છે. સૌથી મોટો વેદાંતી તો તે મહાત્મા છે કે જે ભગવાનના પવિત્ર નામનું રટણ કે કીર્તન કરવામાં જ આનંદ અનુભવે છે. આ જ સમસ્ત વૈદિક સાહિત્યના રહસ્યનું પ્રયોજન છે. બોલો ભાગવત ભગવાન કી જય.